જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશનમાં 70 કરતાં પણ વધારે જગ્યા ઉપર છે તે ભરતી આવેલી છે અને તેના ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયેલા છે. જેમાં MPHW, FHW, SI, સ્ટાફ નર્સ, જુનિયર ક્લર્ક, ટેકનિકલ આસિસ્ટન્ટ વગેરેની ભરતી છે તે કરવામાં આવી રહી છે અને તેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે અને તેની છેલ્લી તારીખ 8/11/2025 છે. તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે અને આનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની પણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરેલી તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈએ મિત્રો કે ભાવનગર મહાનગરપાલિકામાં જે ભરતી થનાર છે તેની સંપૂર્ણ માહિતી. તો ભાવનગર મહાનગરપાલિકામાં ટોટલ 70 કરતાં પણ વધારે જગ્યા ઉપર છે તે ભરતી કરવામાં આવનાર છે. તો તેની આપણે પોસ્ટ, લાયકાત, જગ્યા, છેલ્લી તારીખ, તેની ફી કેટલી રહેશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો સૌપ્રથમ વાત કરવામાં આવે તો દરેક પોસ્ટનો અહીં તમને જાહેરાત ક્રમાંક છે તે જોવા મળી રહ્યો છે ડિસ્પ્લે ઉપર. ત્યારબાદ પોસ્ટ, લાયકાત, જગ્યા, છેલ્લી તારીખ વગેરે વિગતો છે તે તમને ડિસ્પ્લે ઉપર જોવા મળી રહી છે. તો વહીવટી અધિકારી છે તેમાં લાયકાતની વાત કરવામાં આવે તો શૈક્ષણિક લાયકાત સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ કક્ષાની રાખવામાં આવેલ છે. તેમાં એક જગ્યા ઉપર ભરતી થનાર છે અને દરેક પોસ્ટ ઉપર છે તે છેલ્લી તારીખ અરજી કરવાની છે તે 8/11/2025 રહેશે. અને ફીની વાત કરવામાં આવે તો દરેક પોસ્ટમાં તે બિન અનામત વર્ગ એટલે કે જનરલ કેટેગરી માટે 500 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. જ્યારે અનામત કેટેગરી માટે છે તે ફી છે તે 250 રૂપિયા રાખવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરવામાં આવે બીજી પોસ્ટ તો કે નાયબ કાર્યપાલક એન્જિનિયર. તો આમાં શૈક્ષણિક લાયકાત છે તે BE અથવા તો BTech કરેલા કેન્ડિડેટ હોય તે આમાં એપ્લાય કરી શકશે અને તેમાં પણ એક જગ્યા ઉપર ભરતી થનાર છે. ત્યારબાદ સેનેટરી ઇન્સ્પેક્ટર. તો આમાં તેની જાહેરાત પત્રકમાં છે તેની લાયકાત અને જગ્યા વિશેની માહિતી આપવામાં આવેલ નથી. આની માહિતી છે તે તમને પાછળથી આપવામાં આવશે. ત્યારબાદ સ્ટાફ નર્સની વાત કરવામાં આવે તો સ્ટાફ નર્સમાં છે તે GNM અને BSc નર્સિંગનો કોર્સ કરેલો હોય તેવા કેન્ડિડેટ છે તે આમાં ફોર્મ ભરી શકે છે અને આમાં 5 જગ્યા ઉપર ભરતી થનાર છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ. આમાં શૈક્ષણિક લાયકાત છે તે BE અથવા તો BTechની રાખવામાં આવેલ છે અને ત્યારબાદ છે તે આમાં 2 જગ્યા ઉપર ભરતી થનાર છે. ત્યારબાદ ફાર્માસિસ્ટની વાત કરવામાં આવે તો આમાં શૈક્ષણિક લાયકાત છે તે D ફાર્મ અથવા તો B ફાર્મ કરેલા કેન્ડિડેટ હોય તે ફોર્મ ભરી શકે છે અને આમાં એક જગ્યા ઉપર ભરતી થનાર છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો સ્ટેનોગ્રાફર ગુજરાતી. આમાં પણ શૈક્ષણિક લાયકાત છે તે સ્નાતક કક્ષાની છે તે રાખવામાં આવેલી છે અને આમાં એક જગ્યા ઉપર ભરતી થનાર છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો સ્ટેનોગ્રાફર અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ. તો આમાં પણ શૈક્ષણિક લાયકાત સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ લેવલને રાખવામાં આવેલ છે અને એક જગ્યા ઉપર ભરતી થનાર છે. ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ. તો આમાં છે તે શૈક્ષણિક લાયકાત BTechની રાખવામાં આવેલ છે અને આમાં જગ્યાની માહિતી છે તે હજુ આપવામાં આવેલ નથી. અને ત્યારબાદ ફિમેલ હેલ્થ વર્કર. તો ફિમેલ હેલ્થ વર્કરમાં છે તે ડિપ્લોમા જેને નર્સિંગનો કોર્સ કરેલો હોય અથવા તો ANMનો કોર્સ કરેલો હોય તે આમાં ઉમેદવાર છે તે અરજી કરી શકે છે અને આમાં 30 જગ્યા ઉપર ભરતી થનાર છે. તો મિત્રો આ જે ભરતી પત્રક જે બહાર પાડવામાં આવેલું છે તેમાં સૌથી વધારે છે તે ફિમેલ હેલ્થ વર્કરની જગ્યા છે તે સૌથી વધારે ખાલી છે. ત્યારબાદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ. તો આમાં છે તે શૈક્ષણિક લાયકાત MPHWનો કોર્સ કરેલો હોય અથવા તો SIનો કોર્સ કરેલો ઉમેદવાર છે તે આમાં ફોર્મ ભરી શકે છે અને આમાં ખાલી જગ્યા છે તે 27 છે. ત્યારબાદ જુનિયર ક્લાર્ક છે. તો જુનિયર ક્લાર્કમાં હજી તેનું જાહેરાત પત્ર ખુલતું નથી વેબસાઇટ ઉપર, તેથી તેની શૈક્ષણિક લાયકાત અને જગ્યા વિશેની માહિતી છે તે આપવામાં આવેલ નથી. અને આ દરેક પોસ્ટ છે તેમાં છેલ્લી તારીખ છે તે અરજી કરવાની તે 8/11/2025 છે અને ફી છે તે 500 રૂપિયા રાખવામાં આવેલી છે બિન અનામત વર્ગ માટે. જ્યારે અનામત વર્ગ માટે છે તે 250 રૂપિયા ફી રાખવામાં આવેલી છે અને આના ઓનલાઈન અરજી ફોર્મ છે તમારે ઓજસની વેબસાઇટ ઉપરથી ભરવાના રહેશે. તો ઓજસની વેબસાઇટ ઉપર કઈ રીતે ફોર્મ ભરવું તે તમને ન આવડતું હોય તો તમે કોમેન્ટ કરશો તો આપણે તેના ઉપર પણ એક વિડીયો બનાવીશું. તો આશા રાખું છું મિત્રો કે તમને ભાવનગર મહાનગરપાલિકામાં જે પણ ભરતી આવી છે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો થકી મળી ગઈ હશે. તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, PM કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.